પોલીસ પણ સેવા કાર્યો કરે છે। ગરમીથી રાહત મળી રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકોને લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું। સમગ્ર રાજ્યમાં પ્રખર ગરમી પડી રહી છે। કચ્છમાં પણ 44 ડિગ્રીથી વધુ તાપનો અહેસાસ લોકો કરી રહ્યા છે। ગરમીથી લોકોને રાહત મળે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લોકસેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં બજાર ચાવડી ખાતે ભુજ એ ડિવિઝન મહિલા સી ટીમના પોલીસ કર્મીઓએ લીંબુ પાણીનું વિતરણ શરૂ કર્યું છે। પોલીસ ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ફરજ દરમિયાન મહિલા પોલીસ કર્મીને ધ્યાને આવ્યું હતું કે બજાર ચાવડી વિસ્તારમાં વેપાર ખરીદી કરવા આવતા લોકો ગરમીને લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અહીં જાહેરમાં કોઈ ઠંડા પાણી સહિતની વ્યવસ્થા ક્યારે પણ દેખાતી નહોતી। ત્યારે પોલીસ ટીમ દ્વારા પોતાના ખર્ચે 200 લીટર લીંબુ શરબત તૈયાર કરી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવાનું કાર્ય શરૂ કર્યું છે। હાલ કચ્છમાં સરકારી કચેરી સહિત અનેક જગ્યાએ આવતા અરજદારોને ગરમીથી રાહત મળી રહે તે માટે માનવતાના કાર્યો કરી રહી છે, ત્યારે ભુજ પોલીસની સી ટીમ પણ તેમની પાછળ નથી રહી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને વધુ એક વખત સાર્થક કરી બતાવી છે। વધુમાં શીતલબેન નાઈ મહિલા સી ટીમ સભ્યએ કહ્યું હતું કે અમે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમના કર્મચારીઓ જ્યારે બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હોઈએ એ દરમિયાન અમને એવું લાગ્યું કે અસહ્ય ગરમીના કારણે અહીંયા આવતી પબ્લિક છે એ હેરાન ગરમીના કારણે થાય છે। અને પરમ દિવસનો એક બનાવ છે કે ગરમીના કારણે એક બેનને ચક્કર આવતા એ પડી ગયા હતા, એટલે પછી મને એવું લાગ્યું કે એમની કાં તો બીપી હાઈ કે લો જે પણ એમને બીમારી હોય ગરમીના કારણે થયેલું, તો અમને એવો વિચાર આવ્યો કે આટલા વિસ્તારમાં ક્યાંય ઠંડુ પીણું કે એવું છે નહીં અને હમણાં ગરમીનો પ્રકોપ બહુ વધી ગયો છે, તો કેમ આપણે પણ કંઈક સેવા ના કરીએ એમ પબ્લિકને લીંબુ પાણી વિતરણ કરવાનું વિચાર્યું અને આજે લીંબુ પાણી વિતરણ બજાર ચાવડી વિસ્તારમાં સી ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે।